નો પ્રયાસ સારા સંયોગો પુણ્યને આધીનો છે. પાપના ઉદયને પણ પુણ્ય તરીકે પલટાવી શકતો નથી એમ ન માનતા પણ તેવો પુરુષાર્થ જોઈએ. પ્રયત્ન હોય તો અશુભ પણ શુભમાં પરિણમે. જો કે નિયાણાના યોગ્ય મળેલી સ્થિતિમાં પરિવર્તન શક્ય નથી. આથી ઝેરના ફળ તરીકે પૌદ્ગલિક સુખનું નિદાન આત્માને માટે ઘણું જ ભયંકર છે. વાસુદેવો અને પ્રતિવાસુદેવો તથા નિયાણું કરીને આવેલા ચક્રવર્તીઓને નિયમાં એકવાર તો નરકે જવું પડે છે. પાપાનુબંધી પુણ્ય તો ખરું, પણ આખા સુધાકુંડમાં નિયાણા રૂપ થોડું ઝેર મળવાથી આખો કુંડ જેમ ઝેરી બને છે તેવી દશા અહીં પણ છે. શલાકા પુરુષ છે, આખરે નિયમા મુક્તિગામી છે, એટલે આવા જીવનમાં એ પુણ્ય આત્માઓને આવતી પુણ્ય વિચારોની લહેરીઓ અનુપમ હોય છે. ગમે તેવા સંયોગોમાં પણ ઉત્તમ આત્માઓની ઉત્તમતા ઝળક્યા વિના રહેતી નથી. શ્રી રાવણ તરીકે જીવનમાં ગમે તેવા ઉત્પાત કરનારો હોવા છતાં, નરકગામી હોવા છતાં ઉત્તમ આત્મા તરીકેની એમની ઉત્તમતાઓનું દર્શન તેમના જીવનમાં થયા વિના રહેતું નથી. રાવણના પૂછવાથી માતા કૈકસી રાણીએ ચિર સમયથી પોતાના હૃદયમાં રહેલા રોષને એવી રીતે વ્યક્ત કર્યું કે જેથી ત્રણેય પુત્રોના હૃદયમાં ધારી અસર થઈ અને શત્રુઓના સંહારની ભાવના જાગૃત થઈ. માતાના દુઃખમય, ચિંતામય, શોકમય અને ઉશ્કેરનારા વચન સાંભળી રોષથી ભયંકર નેત્રવાળા બનેલા શ્રી વિભીષણે કહ્યું કે અલમ માતાર વિષાદેન ન વેતસી સુત વિક્રમમ. હે માતા, વિષાદે કરીને સહર્યું આપ જરા પણ ખેદ ન કરો. આપણે પુત્રોના પરાક્રમની ખબર નથી. આ પ્રમાણે સામાન્ય સ્વરૂપે કહીને હવે વિશેષ પ્રકારે કહેતા વિભીષણ માતાને શાંત કરવા માટે જણાવે છે કે હે માતા, આ પૂજ્ય અને પરાક્રમી શ્રી દશમુખ રાવણ આગળ ઇન્દ્ર કોણ, વૈશ્રવણ કોણ અને બીજા વિદ્યાધરો પણ કોણ માત્ર છે. પરાક્રમી એવા વડીલ બંધુની સામે પોતાની જાતને સુભટ માનનાર એક પણ ટકી શકે તેમ નથી. આ તો સૂતેલા સિંહ જેમ હાથીની ગર્જના સહન કરે તેમ આજ સુધી અજાણ એવા મારા વડીલ બંધુ શ્રી દશમુખે શત્રુઓના કબજામાં રહેલી લંકાનું રાજ્ય સહન કર્યું છે. પૂજ્ય શ્રી દશગ્રીવ તો દૂર રહો, પરંતુ પૂજ્ય કુંભકર્ણ પણ બીજા મહાસુભટોના સંપૂર્ણપણે નાશ કરવાને સમર્થ છે. વધુમાં હે માતાજી, આ રે કુંભકર્ણે દૂર રહો, હું પણ તે બંધુઓના આદેશથી શત્રુઓના અકાળે વજ્રના પોતાની માફક સંહાર કરવાને સમર્થ છું. આ પ્રમાણે સાંભળીને હવે શ્રી રાવણ પણ દાંતોથી હોઠોને કરડતો થકો બોલ્યો કે હે માતા, ખરેખર તું વજ્રના જેવી કઠિન છે કે જેથી આવું દુષ્યંતને ચિરકાલ સુધી હૃદયમાં ધરી શકે છે. તે ઇન્દ્રાદિક શત્રુઓને તો હું એક જ હાથના બળથી હણી નાખું તેમ છું. શસ્ત્રાસ્ત્રની કથા દૂર રહો, કારણ કે વસ્તુત મારી આગળ તે સઘળા તલના સમાન છે અને જો કે સઘળા શત્રુઓને હું ભુજાના પરાક્રમથી જીતવાને સમર્થ છું, તો પણ કુલ પરંપરાથી ચાલી આવતી વિદ્યાશક્તિ તો મારી સાધવી જોઈએ. આથી હું સર્વ પ્રકારે તે નિર્વધ્ય વિદ્યાઓને સાધીશ. માટે હે માતા, આજ્ઞા આપો કે જેથી હું બંધુઓની સાથે વિદ્યાની સિદ્ધિ માટે જઉં. આ પ્રમાણે કહી નમસ્કાર કરીને માતા પિતા દ્વારા મસ્તક ઉપર ચુંબન કરાયેલા રાવણ બંધુઓને પણ સાથે લઈને ભીમ નામના અરણ્યમાં ગયા. આપણે જોયું કે માતાના કથનથી ધાડે એવી અસર નીપજી. ખરેખર દુનિયાદારીની ભાવના પેદા કરવી એમાં કશી જ મુશ્કેલી નથી. વિષય કષાયના અભ્યાસી આત્માને વિષય કષાયોમાં યોજવા એમાં કશી જ તકલીફ નથી. માતા પિતાએ પોતાના પ્રાણથી પણ પ્રિય ગણાતા પુત્રોને અરણ્યમાં જવાની અનુમતિ આપી અને પુત્રો પણ અરણ્ય જવાને રવાને થઈ ગયા. ગભરાશો નહીં. આજના માતા પિતાનો પણ વિચાર કરો. આજીવિકાની વિદ્યા માટે, પૈસા ટકા માટે, દુનિયાની સાહેબી માટે આજના માતા પિતા પણ બહાર જતા પોતાના પુત્રને ઘણી જ ખુશીથી રજા આપે છે. દૂર દેશાવર જતા, દરિયાની મુસાફરીએ જતા, જો કે સાંભળ્યું હોય કે સ્ટીમરો ડૂબે છે ને કંઈક મારે છે તો પણ કંકુની કંકાવટી લઈ, હાથમાં આખા અણી શુદ્ધ ચોખા લઈ, પાણીવાળું નાળિયેર લઈ, તિલક કરી, ચોખા ચોળી, હાથમાં નાળિયેર ને રૂપિયો આપી, પોતાના હાથે ટિકિટ લઈ દઈ, ગાડીમાં બેસાડી આવજો કહી આનંદપૂર્વક રજા આપે છે. અહીં ત્રણેય દીકરાઓ આનંદમગ્ન હતા, પણ સંસાર સાધનામાં જે વિદ્યાની જરૂર હતી તેમાં અટલ જોઈ માતા પિતાએ અનુમતિ આપી. એમાં આશ્ચર્ય નથી. આજના માતા પિતા પણ આપે છે. ભીમ નામના જંગલમાં જવા નીકળેલા તે ત્રણેય ભાઈઓએ જ અરણ્યમાં સૂતેલા અજગરોના નિશ્વાસથી આજુબાજુના વૃક્ષો કંપતા હતા. ગર્વિષ્ઠ શાર્દૂલોના પૂંછડાના પછાડાથી ભૂમિતલ ફાટી જતું હતું. વૃક્ષોની ઝાડી ઘણા ઘુવડોની ધૂત્કારથી ભયંકર લાગતી હતી અને નાચ કરતા ભૂતોના પાદરાઘાતોથી પર્વતના શિખરો ઉપરથી પથરાઓ પડતા હતા. તે દેવતાઓને પણ ભયંકર અને આપત્તિઓના એક સ્થાનરૂપ ભયંકર અરણ્યમાં પોતા બે ભાઈઓની સાથે શ્રી રાવણે પ્રવેશ કર્યો. આ રીતે ઘર મૂક્યું, માતા પિતા મૂક્યા, સંબંધી પરિવાર મૂક્યા, મોજ શોખ મૂક્યા, તકલીફ હસ્તે મોઢે સ્વીકારીને પ્રાણ પણ ના ટકે તેવા ભયંકર ભીમ નામના અરણ્યમાં આવ્યા. છતાં વસ્તુતઃ ત્યાગ નથી, કારણ કે આ ત્યાગ રાગને માટે છે.
સમ્રાટ પદવી મેળવવો કેટલો ત્યાગ! નાશવંત એવી સમ્રાટ પદવી માટે જો આટલા ત્યાગ કરવા પડે તો શાશ્વત એવી મોક્ષ પદવી મેળવવા માટે કેટલા ત્યાગ કરવા પડે તે વિચારી લેજો. દુનિયાની વિદ્યા મેળવવા જો આટલા ત્યાગ કરવા પડે તો અનંત જ્ઞાનીએ કહેલ અને રચેલ દ્વાદશાંગી મળવા કેટલા ત્યાગ કરવા પડે? ભીમ નામના જંગલમાં પહોંચેલા તે ત્રણેય રાજકુમારોએ તપસ્વીની માફક મસ્તક ઉપર જટારૂપ મુકુટને ધારણ કર્યું, અક્ષસૂત્ર માળા હાથમાં ધારણ કરી અને નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સાધવી તથા શ્વેત વસ્ત્રો પહેરી 2 પ્રહરમાં સર્વ વાંછિતને આપનારી અષ્ટાક્ષરી વિદ્યાને સાધી. તે પછી જે મંત્રના 10,000 કોટી જાપ ફળપ્રદ છે તે 16 અક્ષરના મંત્રને જપવાનો તે 3 રાજપુત્રોએ આરંભ કર્યો. જે સમયે શ્રી રાવણ પોતાના બંધુઓની સાથે ઉપરની રીતે જાપ કરવામાં લીન છે તે સમયે અંતઃપુરની સાથે ક્રીડા કરવા માટે આવેલા જંબુદ્વીપના પતિ અનાદ્યત નામના દેવે મંત્રની સાધના કરતા એ ત્રણેય રાજપુત્રોને જોયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.